જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. અમુક કારણોસર આપણી કૃષ્ણા ચેનલનું નામ બદલીને કૃષ્ણમય ભક્તિ ચેનલ રાખવામાં આવ્યું છે. તે બધા જાણશો અને તે બદલ જો કોઈને પરેશાની થઈ હોય તો અમને માફ કરશો. અને આ સમય દરમિયાન આપણી ચેનલના સબસ્ક્રાઈબર 1000ની ઉપર થઈ ગયા છે. તો ભગવાનનો આભાર માનવા પ્રથમ પૂજ્ય ભગવાન એવા ગજાનન ગણપતિ બાપાની પૂરી વિધિ વિધાન સાથે આજે આપણે પૂજા કરીશું. આ પૂજા ચોથના દિવસે કે મંગળવારના દિવસે કે ક્યારેક આવી રીતે આપણે ખુશીમાં હોઈએ તો પણ કરી શકીએ છીએ. તો આ વિડીયોના એન્ડ સુધી રહેજો, જેથી કરીને તમે જ્યારે પૂજા કરો ત્યારે તમને અગવડ ન પડે. અને જો અત્યાર સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રો સાથે શેર કરજો અને બેલ બટન દબાવજો, જેથી કરીને આવનાર નવા વિડીયોની જાણકારી તમારા સુધી સૌથી પહેલાં પહોંચી શકે. સૌ પ્રથમ તો સ્નાનાદિથી પરવારી એક સ્વચ્છ જગ્યાએ ફૂલ વડે ગંગાજળનો છંટકાવ કરી તે જગ્યાને શુદ્ધ કરી દેવી. ત્યારબાદ ત્યાં એક પાટલો અથવા તો બાજોટ ઢાળી દેવો, જે તમારી પાસે અવેલેબલ હોય તે મૂકી શકાય. ત્યારબાદ તેની પર લાલ અથવા પીળા રંગનો રૂમાલ પાથરવો. પહેલાં તો પૂજા માટેની બધી સામગ્રી આવી રીતે લઈ લેવાની છે. થોડા ઘઉં, નાળાછડી, અક્ષત એટલે કે ચોખા, સૂતરની ડળી, દૂધ, પંચામૃત, ચંદન, અબીલ, ગુલાલ, સિંદૂર, ચંદન, એક છાલા ઉતારેલું શ્રીફળ, ગંગાજળ અને શુદ્ધ પાણી. અને આ આરતી કરવા માટેનો દીવો છે. આમાં થોડા ફૂલ લીધા છે, એક નાગરવેલનું પાન છે અને ગજાનન ગણપતિ બાપાને અતિ પ્રિય એવી દુર્વા છે અને એક કાંસાનું અથવા તો કોઈ પણ પાત્ર કે જેમાં આપણે ગણપતિ બાપાને સ્નાન કરાવી શકીએ. ત્યારબાદ સ્થાપન પર એક જગ્યાએ થોડા ઘઉં મૂકી તેના પર એક પાત્ર મૂકવાનું અને તેમાં એક નાગરવેલનું પાન મૂકવાનું અને આવી રીતે ગણપતિ બાપાનું સ્થાન તૈયાર કરવાનું છે. ત્યારબાદ વિડીયોમાં જોઈ શકો છો તેવી રીતે કોઈ પણ એક પાત્ર લઈ ગણપતિ બાપાને પહેલાં શુદ્ધ પાણીથી, પછી દૂધથી, ફરી પાછું શુદ્ધ પાણીથી, ત્યારબાદ પંચામૃતથી, ફરી પાછું શુદ્ધ પાણીથી અને હવે ગંગાજળથી સ્નાન કરાવી અને ફરી પાછું શુદ્ધ પાણીથી સ્નાન કરાવી એક ફૂલ વડે ગણપતિ બાપાને સારી રીતે લૂછી લેવાના છે. જેમાં આપણે નાહીને રૂમાલ વડે શરીર લૂછીએ છીએ એમ ગણપતિ બાપાને પણ એકદમ સાફ કરી દેવાના છે. ત્યારબાદ ગણપતિ બાપાનું જે સ્થાન તૈયાર કર્યું છે ત્યાં બાપાને બિરાજમાન કરવાના. ત્યારબાદ ફૂલ વડે ગંગાજળ છાંટી રિદ્ધિ સિદ્ધિ માતાને શુદ્ધ કરી ગણપતિ બાપાની આજુબાજુમાં સ્થાપિત કરવા. ત્યારબાદ ગણપતિ બાપાને આપણે નાળાછડી અને સૂતરના દોરાથી જનોઈ અને વસ્ત્ર ઉપવસ્ત્ર પહેરાવાના છે. ત્યારબાદ રિદ્ધિ સિદ્ધિ માતાને પણ નાળાછડીની મદદથી વસ્ત્ર પહેરાવી દેવાના છે. ત્યારબાદ ચંદન વડે ગણપતિ બાપા અને રિદ્ધિ સિદ્ધિ માતાને તિલક કરી ચોખા, અબીલ, ગુલાલ, ચંદન અને સિંદૂર ચડાવવાના છે. અને હવે ગણપતિ બાપાની અતિ પ્રિય દુર્વા તેમને અર્પણ કરવાની છે. એક લાલ ફૂલ પણ અર્પણ કરવાનું છે અને બીજા બધા કોઈ પણ ફૂલ હોય આપણી પાસે તે મૂકવાના છે. ત્યારબાદ લાડુનો ભોગ ધરાવો, એક શ્રીફળ વધેરવું અને તેની 5 શેષ કરી ભગવાનને ધરાવવી. હવે આપણે બાપાને પ્રાર્થના કરવાની છે. હે બાપા, મારી પાસે જે કંઈ છે તે બધું તમે જ મને આપ્યું છે અને તેમાંથી હું તમને તમારા અતિ પ્રિય એવા ચૂરમાના લાડુનો ભોગ ધરાવું છું, તો તમે ભાવથી સ્વીકારો. અને હવે છેલ્લે આપણે બાપાને આરતી કરીશું. તેમાં એક નાની એવી ડીશ લેવાની, તેમાં સ્વસ્તિક દોરવું હોય તો દોરી શકાય અથવા તો થોડા ફૂલ નાખી શુદ્ધ ઘીનો દીવો કરી બાપાને મનોમન 2 હાથ જોડીને માથું નમાવીને પ્રાર્થના કરવી. હે બાપા, મેં શ્રદ્ધાભાવથી તમારું પૂજન કર્યું છે, એમાં કંઈ ત્રુટિ રહી ગઈ હોય તો મને માફ કરશો અને અમારી પૂજાને સ્વીકારજો. ત્યારબાદ એક વાતનું ધ્યાન રાખજો, કોઈ પણ પૂજા હોય તો દક્ષિણા આપ્યા વગર તે અધૂરી ગણાય છે. માટે યથાશક્તિ પ્રમાણે સ્થાપન પર દક્ષિણા મૂકવી અને બીજા દિવસે તે દક્ષિણા યોગ્ય બ્રાહ્મણને આપી દેવી. મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને કમેન્ટમાં ગણપતિ બાપ્પા મોરયા લખો. ફરી મળીશું આવા જ એક નવા ધાર્મિક વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ.